જુઓ ખેડૂત મિત્રો, આપણે જોઈ રહ્યા છે એ આ કપાસનું 1 વર્ષ જૂનું લાકડા છે, એને આપણે જે કાષ્ટાદન કહીએ છીએ એની વાત છે. આ કાષ્ટાદન 1 વર્ષ જૂનું છે અને ભીનું કરેલું છે અને ખેતરની અંદર આપણે મૂકી રાખેલું છે. હવે આની પ્રક્રિયા નીચે શું થાય છે, એના નીચે એક આપણે કપડું રાખ્યું છે, એ પણ ખાદીનું જ કપડું છે, એટલે પ્રાકૃતિક છે, નેચરલ છે. હવે આપણે જોઈએ કે આ આચ્છાદન હોય એના ઉપર પાણી જતું હોય, જીવામૃત જતું હોય, ઘન જીવામૃત જતું હોય, તો જમીનની નીચેની પડોની અંદર એની શું અસર થાય એ આપણે ચકાસીએ. આપણે જોઈએ, ચાલો. હવે જુઓ, આ આપણને દેખાય છે આ દિવેલાનો પાક છે, બરાબર છે. અને એના નીચે આપણે યારે જે લાકડા કાષ્ટાદન મૂકેલું છે એ વસ્તુ છે. આ તમને દેખાશે અહીંયા ઉધઈ પણ એટલી છે, જુઓ. પણ ઉધઈ ક્યાંય આ જે આપણા વાર જેવા જે મૂળ દેખાય છે એને ક્યાંય ઉધઈ અડી છે? અને આ પાતળા મૂળ છે એ ખોરાક ખાવાનું કામ કરે છે. અને સાઈડમાં જે કપડામાંથી બહાર નીકળેલા છે એ લાકડા પણ આપણને દેખાય છે. એટલે આ કાષ્ટ ખાવા માટે ઉધઈ મથી રહી છે, બરાબર, મૂળને ખાતી નથી. એટલે આપણે જે કહીએ છીએ કે મોટાભાગના ટેકનિકલ અધિકારીઓ પણ આજે એ સ્વીકારવા તૈયાર નથી કે પ્રાકૃતિક ખેતીમાં ઉધઈ છે એ ખેડૂતનો પરમ મિત્ર છે. ખરેખર સમજવું ખૂબ કઠિન છે, પરંતુ આ બાબતથી ફલિત થાય છે કે જો પ્રાકૃતિક ખેતીના એક આયામોનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે એ રીતે જો આપણે અપનાવીએ તો ઉધઈ ખરેખર ખેતીમાં ઉપયોગી છે. અને જે લાકડામાંથી સૂકું કાષ્ટ ખાય છે અને આવા લાકડાવાળી જે માટી બનાવે છે એમાં પોષણ તત્વોનું વિઘટન કરી છોડને સહેલાઈથી પોષણ તત્વો મળે એ કામગીરી ઉધઈ કરી રહી છે. આ તમે જુઓ, આખું અજયભાઈ લઈ લો. આ બધે જ ઉધઈ છે, બરાબર છે. આ કપડા ઉપર પણ ચડી છે. એટલે ખરેખર આ ટેકનિકનું હવે યુનિવર્સિટી દ્વારા બનતી ત્વરાએ વેલિડેશન થાય અને ભલામણો જો જલ્દી આવે તો તાંત્રિક સ્ટાફ પણ સહેલાઈથી આનો પ્રચાર પ્રસાર પણ વ્યાપક કરી શકે અને વૈજ્ઞાનિકોને પણ આ બાબત